વીઓની સહીના અભાવે 161 ગરીબ પરિવારો ગરઠાણા પ્લોટથી વંચિત. સપનાનું ઘર હજુ અધૂરું. કરજણ તાલુકામાં સરકારની ગરઠાણા અને ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ આપવાની યોજનામાં એક ગંભીર વહીવટી બેદરકારી સામે આવી છે. તાલુકાના અંદાજે 25 જેટલા ગામોના 161 ગરીબ અને ઘર વિહોણા પરિવારોની અરજીઓ લેન્ડ કમિટી દ્વારા મંજૂર થઈ હોવા છતાં તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની સહી ન થતાં આજે પણ આ પરિવારો પ્લોટની સનદથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકાર દ્વારા ગરીબ અને પછાત વર્ગના લોકોને રહેઠાણની સુવિધા મળી રહે તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. વર્ષ 2025 દરમિયાન કરજણ તાલુકામાં ઘર વિહોણા પરિવારોને મફતમાં 50 ચોરસ વાર જમીન ફાળવવાની યોજના હેઠળ વિવિધ ગામોમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી. જરૂરી દસ્તાવેજો સાથે આવેલી અરજીઓ તાલુકા કક્ષાની લેન્ડ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તારીખ 10 જાન્યુઆરી, 2 એપ્રિલ, 14 સપ્ટેમ્બર અને 16 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી લેન્ડ કમિટીની બેઠકોમાં હિરજીપુરા, બકાપુરા, અણસ્તુ, નવી જૂની જીથરડી, લાકોદરા, કસમપુરા, પુરા પછિયાપુરા, શનાપુરા, ઉમજ, રોપા, માલોદ, સાયર, બરથાલી, મેસરાડ, સાસોદ, દેવી, કંડારી, સિમરી અને મોટી કરોલ સહિતના ગામોના કુલ 161 લાભાર્થીઓના પ્લોટ મંજૂર કરવામાં આવ્યા હતા. મંજૂરી મળ્યાની જાણ થતાં લાભાર્થી પરિવારોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ઘણા પરિવારોને આશા હતી કે હવે તેઓ પોતાના સપનાનું ઘર બનાવી શકશે, પરંતુ મંજૂરી બાદ તત્કાલીન ટીડીઓ દ્વારા સમયસર સહી ન થતાં પ્લોટની સનદો જારી થઈ શકી ન હતી. પરિણામે આજે પણ અનેક પરિવારો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. વિશેષ વાત એ છે કે પ્લોટ મળ્યા બાદ આર્થિક રીતે નબળા પરિવારોને સરકારની આવાસ યોજના હેઠળ મફત મકાનનો લાભ પણ મળી શકે તેમ હતો. જો સમયસર કાર્યવાહી થઈ હોત તો અનેક પરિવારો આજે પોતાના પાક્કા મકાનમાં રહેતા હોત. હાલ કેટલાક લાભાર્થીઓ ભાડાના મકાનો અને ઝૂંપડાઓમાં જીવન ગુજારવા મજબૂર બન્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ મામલે હાલના તાલુકા વિકાસ અધિકારી પીબી ચૌધરીએ જણાવ્યું હતું કે મેં તાજેતરમાં જ ચાર્જ સંભાળ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરી લાભાર્થીઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને જરૂરી સહી પ્રક્રિયા અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હવે સૌની નજર એ બાબત પર છે કે વર્ષોથી પોતાના ઘરનું સપનું જોઈ રહેલા 161 ગરીબ પરિવારોને ન્યાય ક્યારે મળશે અને તેઓને પોતાનો ઘરનો હક ક્યારે પ્રાપ્ત થશે. શું સમસ્યા છે પહેલા તમારા મકાનને લઈને? મારા મકાનને લઈને અમે અહીંયા આગળ 15 વર્ષથી હું ભાડે રહું છું. 700 રૂપિયા ભાડું આપું છું અને અહીંયા આગળ જગ્યા મને મળી ગઈ છે, પણ એની કાગળ નથી મળ્યા અને સહી કહે છે કે ટીડીયા સાહેબની સહી બાકી છે. ટીડીયા સાહેબ મેં કેટલી વખત પંચાયતમાં જઈને આવી તો મેડમ એવું કહેવા માંગે છે કે ટીડીયા સાહેબની સહી બાકી છે અને ટીડીયા સાહેબ સહી કરશે એટલે હું તમને આપી દઈશ એવું કહેવા માંગે છે. અમને તકલીફ તો બહુ પડે છે, બરાબર, પણ કોને કહેવાનું સાહેબ? અમારે કેટલી વખત ગયા તમે? મેં તો કેટલી વખત જઈને આવી. મેં બી જઈને આવીને જોડે મારી મમ્મીને મેં મોકલેલા છે. શું નામ તમારું? મારું નામ સૈનતબાનુ રફીકસા દિવાન. બેન, તમારું મકાન મંજૂર થઈ ગયું? હા, સ્વાત મળે છે. સ્વાત મળી ગયો, પણ સહી થઈને તમને કાગળ મળ્યું? ના. તો આ બાબતે તમે જાઓ છો ખરા? હા, કેટલી વખત જઈને? 2-3 વખત ગયા હતા. શું કીધું? શું કહે છે લોકો? થશે એવું કે છે. શું નામ છે તમારું? વિદ્યાબેન ઠાકોરભાઈ. હાલની અંદર અમે કરજણ તાલુકાના ગામડે ગામડે જનસંવાદ યાત્રા લઈને નીકળ્યા હતા રવિવારના રોજ. અને ઘણા ગામમાંથી એક ગંભીર અને મોટો પ્રશ્ન જાણવા મળ્યો છે કે છેલ્લા 9 મહિનાથી જે સરકારનો ખરેખર ખૂબ જ જોરદાર અભિગમ છે કે ગરીબ માણસને, ઘર વિહોણા લોકોને છત મળે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે છેલ્લા 9 માસથી એ લાભાર્થીને સનદ મળી નહીં. એ સનદ ના મળવા પાછળનું કારણ એક જ છે કે જે તે સમયના તાલુકા વિકાસ અધિકારીની હાલ બદલી થઈ ગઈ છે, પ્રમોશન મળ્યું છે, એમના એક સહી ના કરવાથી આ ગરીબ પરિવારોને ભાડે રહેવાનો વાર આવે છે. આ ચોમાસા પહેલા 9 મહિના પહેલા જો એમને સનદ મળી હોત તો એ પોતાનું મકાનનું બાંધકામ કરી શક્યા હોત અને અત્યારે આ ચોમાસાની ઋતુમાં એમના બાળકો સાથે એ છત નીચે રહે. પરંતુ સરકારનો અભિગમ સારો છે, પરંતુ વહીવટી પ્રક્રિયાની ઉણપના કારણે આ લાભાર્થીને ગંભીર પ્રકારનું નુકસાન જઈ રહ્યું છે. તો વહેલી તકે આ બાબતે આ સનદ પર સહી કરાવી એવું આજ રોજ મારું આ વિડીયો માધ્યમથી રજૂઆત છે.